અમદાવાદમાં આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળશે। શહેરના સ્થાપના દિવસે એટલે કે આગામી 26 ફેબ્રુઆરીએ નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ વાત એ છે કે 614 વર્ષ બાદ ગત વર્ષે ફરી શરૂ થયેલી આ પરંપરા મુજબ આ વર્ષે બીજી વાર નગરયાત્રા યોજાશે। આ વર્ષે નગરયાત્રા રાયપુર અને ખાડિયા વિસ્તારમાંથી પસાર થશે। યાત્રા માટે માતાજીની પંચધાતુની બનેલી વિશેષ પ્રતિમાની તૈયારી કરવામાં આવી છે, જેની ચલિત સ્થાપના કરવામાં આવશે। શોભાયાત્રા દરમિયાન માતાજીની પ્રતિમા રથમાં બિરાજમાન રહેશે, જેમાં માતાજીની પાદુકાઓ પણ સાથે રહેશે। અમદાવાદના સ્થાપના દિવસે યોજાનારી આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાશે। યાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે। અખાડા, ટેબ્લો, ભજન મંડળીઓ, ગજરાજો સહિતના આકર્ષણો પણ યાત્રાનું વિશેષ આકર્ષણ બનશે। મંદિરમાં આજે 9 ગ્રામ સોનું દાન કરવામાં આવ્યું। આ ભવ્ય આયોજન માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વડાપ્રધાન સહિત ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે। जनता ने बधाने अथवा माताजीना जे भक्तो છે એમને એવું ઈચ્છા હતી કે અહીંયાથી રાયપુર અને ખાડિયાને પણ આપણે એમાં ઉમેરીએ। તો આ વર્ષે એવું ટ્રસ્ટી મંડળ દ્વારા ડિસિઝન લેવામાં આવ્યું છે કે અમે માતાજીનો જે માતાજી નગરયાત્રા છે અહીંયાથી લઈને ખાડિયા અને રાયપુરને એમાં ઉમેરીએ। થોડો 2 કિલોમીટરનું વધે છે, તેના પરમિશન માટે અમે સરકારશ્રી સામે મૂકેલ છે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ મૂકેલ છે। તો એ લોકોએ કીધું કે હજુ 2 દિવસ તમે રાહ જુઓ। આ વર્ષે બી હવે પરંપરાગત રીતે આ વર્ષે બી ભદ્રકાળી માની નગરયાત્રા જે છે 26 તારીખે એ ભદ્રકાળી મંદિરથી નીકળી અને માણેક ચોક થઈને આ વખતે રાયપુર, ચકલા અને સારંગપુર આ જે થઈને ઢારની પોળને થઈ ભદ્રકાળી મંદિર થઈને અને મહાલક્ષ્મી મંદિરથી નિજ મંદિર પાછા આવશે। આ કોટ વિસ્તારમાં લઈ જવાનું મુખ્ય કારણ એ કે નગરદેવીમાં ભદ્રકાળીનું બીમાં જે પહેલાં કોટ વિસ્તારના હિસાબે જ આ નગરદેવીમાંનું હતું, એટલા માટે આપણે આ વખતે ખાડિયા રાયપુરને બી ઇન્વોલ્વ કરેલું છે। ભદ્રકાળી મંદિરમાં 5 વર્ષથી અહીંયા આવું છું। સર્વ સોની ભાઈઓને હું પ્રાર્થના કરું છું કે 1 ગ્રામ સોનાનું દાન આપે। આજે પણ આજની તારીખે આજના દિવસે પણ કમળ પૂજા અને 9 ગ્રામ સોનાનું દાન આવેલું છે। માતાજીને હું પ્રાર્થના કરું કે બધા સર્વ સોની ભાઈઓ 1 ગ્રામ સોનાનું દાન આપે, એવી માતાજીને પ્રાર્થના છે મારી।